બનાસકાંઠામાં ચાલુ સિઝને વરસાદ નોંધાયો છે, જ્યારે ધાનેરા, થરાદ, ડીસા અને દાંતીવાડામાં વરસાદની ઘટ પડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. એક બાજુ જમીનમાં પાણી નહીં અને બીજી બાજુ કુદરત રૂઠી ગઈ છે. જિલ્લામાં ચોમાસું વાવેતર 2,22,874 હેક્ટરમાં થયું છે. જિલ્લામાં મગફળી અને બાજરીનું વિશેષ વાવેતર થયું છે, પરંતુ નહિવત વરસાદ નોંધાતા ધાનેરા, થરાદ, ડીસા અને દાંતીવાડાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 15 દિવસથી કેટલાક વિસ્તાર છોડી માત્ર ઝરમર વરસાદ ત્યાં નોંધાયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આકાશ તરફ મીડ માંડીને રાત દિવસ મેઘરાજાની વાટ જોતા ધરતીપુત્રો જોવા મળી રહ્યા છે. ધાનેરા તાલુકામાં પાણીની ખૂબ અછત છે. ઉનાળામાં પણ પાણીની અછત હતી એટલે વાવેતર બાજરીઓ સુકાઈ ગઈ હતી. ચોમાસામાં વરસાદ થયો પણ વરસાદ પણ માપનો વરસાદ થવાથી મોડ ખેડૂતે બિયારણ લાવી અને વાવેતર કર્યું, પણ વરસાદ બહુ ઓછો થવાથી હવે તો વરસાદ ખેંચાય તો આ વાવેલું બિયારણ ફેલ જાય એમ છે. એટલે ધાનેરા તાલુકાને પાણીની ખૂબ જરૂર છે. એટલે જો સરકાર જાગે તો ધાનેરા તાલુકામાં નહેરની વ્યવસ્થા થાય તો સારું. ધાનેરા તાલુકામાં આ વર્ષે ચોમાસામાં પૂરતો પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી અને ઉનાળામાં પણ 45 ડિગ્રી કરતાં પણ વધારે ગરમીના લીધે પશુપાલનમાં કેટલી ગાયો અવસાન પામી છે. અને આ વર્ષે હવે જે ચોમાસામાં પણ વરસાદ સારો થયો નથી. આ બાજુ વાવેતર બધા થયા છે, બિયારણ બીજા મોંઘા છે અને જો વરસાદ નહીં આવે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાશે. અને સરકાર પણ સાંભળતી નથી અને અહીંના નેતાઓ પણ વ્યવસ્થિત આગળ રજૂઆત કરતા નથી. એટલે ધાનેરાની પરિસ્થિતિ ખૂબ કપરી છે જો વરસાદ નહીં આવે તો. હાલમાં જોવા જઈએ તો ધાનેરા તાલુકાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. ઉનાળામાં પણ પાણીના તળ ખૂબ જમીનમાં ઊંડા છે, જેના લીધે અહીંયા વાવેતર જેવું જોઈએ એવું શક્ય નથી. અને મેઇન તાલુકો પશુપાલન ઉપર જ હવે આધાર રહેલો છે એવું ગણીએ છીએ, કારણ કે જમીનમાં પાણી નથી એટલે ખેતી શક્ય નથી. આ સાલ ચોમાસાની ખૂબ સારી આશા હતી. આગાહીકારોએ આગાહી આપતા હતા અને હવામાન વિભાગ પણ આગાહી આપતું હતું કે ભાઈ આવો વરસાદ છે. આ જેના લીધે અહીંના ખેડૂતોએ મોંઘી ખેતી, એટલે અમે તો મગફળીને મોંઘી ખેતી ગણીએ છીએ, કે કારણ કે 20 કિલો મગફળી વાવ્યું તો આજે 5,000 રૂપિયા ખર્ચો થાય છે. જે ખેડૂતોએ આ સાલ મગફળીનું વાવેતર કર્યું છે, વરસાદ હવે જો ખેંચાઈ જાય તો આ કરેલું વાવેતર બધું ફેલ જાય છે અને ખેડૂતોને પડતા ઉપર પાડું છે.